એ બધાને જય શ્રી રામ. 79મો દિવસ મારી સાથે. શોખીન જીવડાના લગ્ન છે એટલે મારે તો લેવા જવા ને પૈસા. માંડવે પૂગી ગયો છે વરાજો એટલે આપણે તરત જવાનું છે બેંકે પૈસા ઉપાડવા. ગાડી મૂકીને આપણે આવી ગયા તરત બેંકે. અને તમને ખબર ન હોય તો આપણો શોખીન જીવડો માંડવે પૂગી ગયો છે તો તમે જોઈ લો ફોટો. વીરો બની ગયો વરરાજો. ફાઇનલી વરાજો પૂગી ગયો છે માંડવે. શુભ મુહૂર્ત માં એના ઘરના વીએ ગયા કચરો ઠલવવા. શુભ મુહૂર્ત તો વીએ ગયું. પછી તો શું છે વરાજા વીએ ખપ પાછા ઘરે. આપણે જવાનું છે બકલું લેવા. ઉંદડા કેમ બકોલો કરે એમ હોય તે કરવા માંડ્યા ટમેટામાં બકોલ. હાલો ને હવે કાંઈ બકાલું લેવું નથી પાછા વીએ લેવી ઘરે. પછી શું છે આપણે તો નીકળી ગયા ઘરે જવા માટે. આપણને તો મળી ગયા છે જગ્ગા રેડી ના તો આપણે ફેન છે ભાઈ. દખ્તર લઈને આપણે ભેગા તરત નિહાળે. આપણે આવી ગયા તરત નિહાળે થી ઘરે. ગાડી ઉપર હું વિચારતો હતો કે મારે કરવું હું. પછી મને યાદ આવ્યું કે આપણે મોજીલા પાપડીને તો મેળ જ નથી તો તરત જઈએ એના ઘરે. હું જો ધાબા ઉપર પતંગ સગાવે. તરત આપણે ચડી ગયા ધાબા ઉપર. તોડી નો નાખતો ભાઈ. આ પતંગ આપણે સપર માર લેવી. યા આલે ને તોડ નાખી. સુમિતભાઈ જોઈ શકો છો મિત્રો, સુમિતભાઈ ગાંઠ મારી રહ્યા છે અને આપણે જો એટલી પતંગ સગાઈને ટાકો આંગળો સીન નાખો. જોઈએ તમે જોઈ શકો છો કે મિતભાઈને આવડી ગયું છે ગાંઠું મારતા. તો તમે જોઈ શકો છો કેવી રીતે મસ્ત રીતે ગાંઠું મારે છે. આપણે પેલા ટેસ્ટિંગ કરી લેવાની. ઓલા કેટલી પતંગો લઈ આવો મિતલા? પસંદ જેટલી હશે આપણી પાસે પોરની. પોરની એટલે આપણે 500 જેટલી લાવવાની. અને લૂંટવાની કેટલી? લૂંટવાની જેટલી આવે એટલી છે. આમાં કેમ ગાંઠ મારી મારે તો એમાં કે ગાંઠ મારતા આવડી ગઈ. તો 1 કલાક થઈ ગઈ છે ને પછી અત્યારે તમે જોઈ શકો છો કે એને ફાઇનલી સગી ગઈ છે પતંગ. અને આ ભાઈને અત્યારે ઠેકડા મારવા છે. તો આપણે હવે કરી દઈએ છીએ મિતભાઈ ટાટા મિતભાઈ બાય બાય. તો મિતભાઈને ટાટા કરીને ગયા છીએ આપણે. એને કહી દીધું ટાટા તમને સાંભળ્યું. અત્યારે હવે લઈ વાત કરે. તો આજનો વ્લોગ અહીં એડ કરીએ છીએ. મળશે આપણે બીજા વ્લોગમાં.